સમજાવવાના? દેવોને થાય કે હવે કેવું કોને આ દુઃખ? દેવતાઓ દોડ્યા કૈલાસમાં, ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી, પાહિમામ પાહિમામ પાહિમામ. ભગવાન ભોલેનાથ પૂછે દેવોને, વત્સ કહા સ્વસ્તિવ ક્વચિત વર્તતે મમ શાસનાત જગજ્જ દેવતા વંશ સ્વસ્વ કર્મણિ કિમ નવા. ભગવાન સદાશિવ દેવોને પૂછે, હે દેવતાઓ, બધાએ પોતપોતાના ધર્મ પ્રમાણે કર્મ કરે તો છે ને? દેવોએ પોક મૂકી, બધાની વાત પડતી મૂકો. પેલા બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડે છે. એકે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું, એકે નારાયણાસ્ત્ર ચડાવ્યું. ભોલાનાથ તમે કંઈક કરો, નહીં તો પ્રલય થશે, નાશ પામશે પૃથ્વી. ભગવાન શિવજીએ સાંત્વના આપી. ભગવાન શિવજી કે ચાલો અમે આવીએ છીએ. ભગવાન સદાશિવ અદ્રશ્ય રહી અને આ યુદ્ધને જોવા લાગ્યા છે. બ્રહ્માસ્ત્ર નારાયણાસ્ત્રથી જગતને પીડાતું જોઈ બંનેએ હથિયાર છોડ્યા. બે હથિયાર જો ટકરાય તો સમસ્ત ત્રિલોકીનો નાશ થાય એવી પરિસ્થિતિ ભગવાન ભોળેનાથ બે હથિયારોની વચ્ચે, બે શસ્ત્રોની વચ્ચે ભગવાન સદાશિવે એક સ્તંભ પ્રગટ કર્યો છે. એ સ્તંભમાંથી પ્રકાશ 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 નીકળવા લાગ્યો. એ સ્તંભને અથડાઈ અને બે દેવોના અસ્ત્ર શાંત થયા છે. બંનેની વચ્ચે અગ્નિ સ્તંભ પ્રગટ થયો છે. બ્રહ્માને વિષ્ણુ ન દેખાય, વિષ્ણુને બ્રહ્મા ન દેખાય. બ્રહ્મા વિચાર કરે આ શું, વિષ્ણુને થાય આ શું? હથિયારો મૂક્યા, એ થાંભલા પાસે આવ્યા, જોવા માંડ્યા આ છે શું? ત્યાં આકાશવાણી થઈ કે બંનેમાંથી જે દેવ આ અગ્નિ સ્તંભના છેડા સુધી પહોંચે એ મોટો. ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈ અને સ્તંભના નીચેના ભાગ તરફ કહેતા પાતાળ તરફ ગયા, અને બ્રહ્મા હંસનું રૂપ લઈ અને સ્તંભના ઉપરના ભાગ તરફ ગયા. ભગવાન વિષ્ણુ બહુ ચાલ્યા, પાતાળ સુધી પહોંચ્યા, પણ આ સ્તંભનો કોઈ છેડો ન મળે. થાક્યા એટલે ભગવાન વિષ્ણુ પાછા વળ્યા. બ્રહ્માજી તો દોડ દોડ જ કરે. ડોહાને મોટા થવાનું બહુ તાન હતું. ભગવાન શિવ બ્રહ્માજીનો આ પરિશ્રમ જોઈ અને હસ્યા છે. ભગવાન હસ્યા. ભગવાન શિવજીએ માથું હલાવ્યું, એટલે જેવું માથું હલ્યું, ભગવાન શિવજીના મસ્તક ઉપર કેવડાનું ફૂલ હતું એ પડ્યું. બ્રહ્માજી આમ જતા હતા અને કેવડાનું ફૂલ પડતું પડતું આવ્યું. બ્રહ્માજીએ જોયું આ શું પડે છે. જોયું તો કેવડાનું ફૂલ. બ્રહ્માજીએ લીધું હાથમાં, ઉભો રે તું આવે છે ક્યાંથી? બોલે તમે જ્યારે પ્રવાસ શરૂ કર્યો ને ત્યારે શિવજી હસ્યા અને શિવજીના માથા ઉપરથી હું પડ્યો, અત્યારે અહીંયા પહોંચો છું. બ્રહ્માજીને થાય, હોય બાપ, હજુ આટલા વર્ષ થયા ત્યારે આ ફૂલ અહીંયા જ પહોંચ્યું તો હજુ ઉપર કેટલું હશે? એવા તો ઉપર નથી જો. કેવડાને કે એક કામ કર, તું મારો સાક્ષી થઈશ? આમથી તારો કોઈ ભાવ પૂછતો નથી. હું જગતમાં તને મોટાઈ અપાવીશ. ત્યાં એને હવાદ થયો મોટા થવાનો. એટલે કેવડો કે વાંધો નહીં, તમે કોઈ સાક્ષી આપો. કેવડો તૈયાર થયો. રસ્તામાં ગાય મળી. બ્રહ્માજીએ ગાયને ફોડી, સાક્ષી થઈશ? ગાય કે બોલો ને શું છે?
ગાયને એમ કે હવે આ જગતની સૃષ્ટિ કરનારો આપણને સાક્ષી બનાવે, આપણા મોટા ભાગ, જ્યાં ત્યાં જેના તેના જામીન ન થવું. આ થયા અને હલવાના. ગાય કે વાંધો નહીં, બ્રહ્માજી કે તારે એટલું જ કેવું કે હા છેડા સુધી પહોંચી ગયા ને અમે જોયું. એ ગાયને અને કેવડાના ફૂલને લઈ અને બ્રહ્માજી નીચે આવે. ભગવાન શિવ પાસે ભગવાન સદાશિવ પ્રગટ થયા. બે દેવોએ વંદન કર્યા. ભગવાન શિવજીએ પૂછ્યું શું થયું? ભગવાન વિષ્ણુએ હાથ જોડ્યા, મહારાજ મારું તો કામ નહીં, હું છેડા સુધી ન પહોંચી શક્યો. બ્રહ્માજી કે આપણે તો પહોંચી ગયા, હું તો પહોંચી ગયો ને પાછો આવી ગયો. આ કેવડો ત્યાં હતો એને લઈ આવ્યો. ભગવાન શિવજીની એવી ખીજ ચડી, બે લાફા મારી દો. એવી ખીજ ચડી, એવો ક્રોધ ચડ્યો. બ્રહ્માજીના કપાળમાંથી રુદ્રની ઉત્પત્તિ થઈ. રુદ્રને આદેશ આપ્યો કે જે મોઢે આ બ્રહ્મા ખોટું બોલ્યો ને એ મોઢું કાપી નાખ. બ્રહ્માજીને 5 મુખ હતા, એક મુખ કાપી નાખવામાં આવ્યું. બ્રહ્માજી ચતુર્મુખ થયા. ભગવાન ભોલેનાથ બ્રહ્માને એમ કહે છે કે માન મેળવવા માટે તમે ખોટું બોલ્યા, માટે સૃષ્ટિમાં કોઈ તમારું પૂજન અર્ચન નહીં કરે, તમારું મંદિર નહીં થાય, તમારો સત્કાર કે ઉત્સવ નહીં થાય. અને હે વિષ્ણુ, તમારી સરળતાથી હું રાજી છું, માટે આ જગતમાં મારાથી અલગ અને મારાથી મોટા, મારાથી વધારે તમારી પૂજા થશે. ગામે ગામ તમારા મંદિરો થશે, જગ્યાએ જગ્યાએ સત્કાર પામશો, જગ્યાએ જગ્યાએ તમારા ઉત્સવો થશે. કેવડાના ફૂલને શાપ આપ્યો બ્રહ્માજીએ, ખોટી સાક્ષી પૂરી થઈ. આજથી લોકો મારી પૂજામાં તારો ઉપયોગ નહીં કરે. ગાયને શાપ આપ્યો કે તારી અંદર 33 કોટી દેવતાઓ નિવાસ કરે છે અને છતાંય તે ખોટી સાક્ષી પૂરી જા, તારો મુખનો ભાગ નહીં પૂજાય. બ્રહ્માજી પગમાં પડ્યા, કેવડોય પગમાં પડ્યો, ગાય માતા પણ માફી માંગવા માંડ્યા. ભગવાન ભોલેનાથ પાછા રાજી વેલા થઈ ગયા, તરત જ રાજી થયા. બ્રહ્માજીને કે હશે હવે ભૂલ થઈ તમારી માફ, યજ્ઞમાં તમને સ્થાન મળશે, યજ્ઞમાં અગ્ર સ્થાન પામશો, તમારા વિનાનો યજ્ઞ નિષ્ફળ જશે. કાલે યજ્ઞ છે, બ્રાહ્મણો બેહે ને એમાં પછી બ્રહ્માની વરણી થાય, બરાબર ને બધે? યજ્ઞમાં બ્રહ્માજીનું સ્થાન હોય. ભગવાન શિવજીએ આપ્યું. કેવડા ઉપર રાજી થઈને એમ કહ્યું કે પૂજામાં ઉપયોગ નહીં થાય, પણ મારી ઉપર ચંદરવા તરીકે હું તને ધારણ કરીશ. ગાયને વરદાન આપ્યું, તારી પૂંછડી પૂજાશે, મુખ નહીં પૂજે. આજે નજર લાગે ને એટલે ગાયની પૂંછડી ફેરવીએ છીએ, કારણ પૂંછ એ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવજી બધા બહુ ઋષિઓ ત્યાં એકત્રિત થયેલા. ભગવાન શિવજીએ એ દિવસનો મહિમા કહ્યો કે આ દિવસે આ અગ્નિ સ્તંભ સ્વરૂપે હું પ્રગટ થયો છું, માટે આજનો દિવસ એ શિવરાત્રી તરીકે ઓળખાશે. આજના દિવસે જે ઉપવાસ કરશે, મારું પૂજન કરશે, એક બિલીપત્ર શિવલિંગ ઉપર ચઢાવશે, એને આખા વર્ષની પૂજાનું ફળ મળશે. આ જે અગ્નિ સ્તંભ છે એ મારા લિંગ સ્વરૂપ તરીકે પૂજાશે. માઘ માસ આર્દ્રા નક્ષત્રની અંદર મારા દર્શન કરશે અને મારા લિંગનું પૂજન કરશે, એને અલૌકિક ફળની પ્રાપ્તિ થશે. કારણ આ સમયે આ મારા લિંગ સ્વરૂપની ઉત્પત્તિ થઈ, આનું પૂજન કરનારને મુક્તિ મળશે.
આ જગતમાં હું બે સ્વરૂપે નિવાસ કરીને રહીશ, એક સકલ અને બીજું નિષ્કલ. સકલ કહેતા સાકાર મૂર્તિ સ્વરૂપ, નિષ્કલ કહેતા લિંગ સ્વરૂપ. લિંગનો કોઈ આકાર હોતો નથી, અવયવ વગરનો, ઘાટ વગરનો. એથી જ શિવલિંગ ઘાટ વગરના હોય છે. સ્વયંભૂ શિવલિંગ આપણે જોઈએ, જ્યોતિર્લિંગ તમે જુઓ, લગભગ તમામ જ્યોતિર્લિંગ કોઈ પણ આકાર વગરના જ જોવા મળશે, જે સ્વયંભૂ જ નીકળેલા છે જમીનમાંથી. ભગવાન શિવજી બે દેવોને ઉપદેશ આપે કે તમે બંને અભિમાન છોડી અને કાર્યની અંદર લાગી જાઓ. તમે ભૂલી જાઓ છો કે તમારાથી સૃષ્ટિના તમામ કાર્યો થાય છે. હવે તમે બે બાજુ તો બીજા માણસોને શું કહેવું? હવે આવા જ જગતના બાપા બાજે તો એ છોકરાને કહી શકે કે? બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીને પૂછ્યું છે કે તમે જે સંહારનું કાર્ય કરો છો એનું લક્ષણ અમને કહો. ભગવાન સદાશિવજીએ પોતાના કાર્યની વિગતે વાત બ્રહ્મા અને વિષ્ણુને કહી છે. ભગવાન શિવજીએ સ્વયં ઓમકાર, જેને પ્રણવાક્ષર કહેવામાં આવે છે, ઓમકાર મહામંત્રનું દાન કર્યું છે. ઓમ, ઓમકાર, અભિમાન છોડી મારી પ્રસન્નતા માટે જે ઓમકાર મંત્રનો જાપ કરે એ મને ખૂબ પ્રિય છે. ઓમકારનો નાદ એ પરમાત્માને અતિ ગમે છે, ભગવાનને બહુ પ્રિય છે. અ, ઉ એમાં બિંદુ અને મ એને પ્રણવાક્ષર કહેવામાં આવે છે. આ મંત્રનો ઉચ્ચાર પ્રથમ મેં કર્યો. ભગવાન ભોલેનાથ ઓમકારનો મહિમા કહે છે. ઓમકાર એ મારું શબ્દ સ્વરૂપ છે. અકારનો ઉચ્ચાર ઉત્તર મુખથી, ઉકારનો ઉચ્ચાર પશ્ચિમ મુખે, મકારનો ઉચ્ચાર દક્ષિણ મુખે, બિંદુ એ પૂર્વ મુખે, નાદ એ ઉર્ધ્વ મુખે. આ ઓમકાર થકી નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર થયો, અને નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રમાંથી વેદ અને સર્વ શબ્દની ઉત્પત્તિ, કરોડો મંત્રની ઉત્પત્તિ એ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રમાંથી થઈ. એટલે તમામ નાદ બ્રહ્મનો મૂળ આ ઓમકાર નામનો મહામંત્ર છે. ભગવાન સદાશિવજીએ બ્રહ્મા અને વિષ્ણુ પાસે ઓમકાર મંત્રનો 3 વખત જાપ કરાવ્યો. બ્રહ્મા અને વિષ્ણુએ ગુરુ દક્ષિણાની અંદર પોતાનો આત્મા ભગવાન ભોલેનાથને અર્પણ કર્યો. સ્તુતિ કરી ભગવાન શિવની. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. ભગવાન સદાશિવ અદ્રશ્ય થયા. દેવો પોતપોતાના સ્થાને ગયા. જે સ્થાનની અંદર લિંગની ઉત્પત્તિ થયેલી એ સ્થાન અરુણાચલ તરીકે પ્રચલિત થયું, પ્રસિદ્ધ થયું. શૌનક મહારાજ સુત પુરાણીને પ્રશ્ન કરે છે, લિંગની સ્થાપના કઈ રીતે થાય? કેવડું લિંગ સ્થાપી શકાય? કઈ રીતે લિંગની પૂજા થાય? સુત મહારાજે લિંગ સ્થાપનાનો વિધિ બતાવ્યો છે. લિંગની સ્થાપના શુભ કાળની અંદર થઈ શકે, શુભ સ્થળ જોઈએ, નિત્ય પૂજન થઈ શકે એવી જગ્યાએ લિંગની સ્થાપના કરવી. ભગવાન સદાશિવનું લિંગ, ઘણી બહેનોને આદતો હોય જ્યાં યાત્રાએ જાય ને ત્યાંથી મૂર્તિઓ ઉઠાવી લાવવાની. કેદારનાથ જશે તો લિંગ લઈ આવશે. ઘણા ગ્રહસ્થોના ઘરમાં હોય આવા નાના નાના ટબુકડા જેવા. લિંગનો બહુ મોહ નહીં રાખવો. લિંગ છે ને, 1 વર્ષ તમે મૂકી રાખો પછી લિંગને હટાવાતું નથી. આ જગ્યાએ શિવલિંગ લાવી
અને તમે મૂક્યું, એ 1 વર્ષ પડ્યું રહ્યું, એની ઉપર એકવાર વરસાદ પડી ગયો અને ભૂલે ચૂકે કોકે લોટી લાવીને પાણી રેડી દીધું તો પતી ગયું. પછી પ્રલય થાય ને ત્યારે જ કઢાય, એ સિવાય એને ન કઢાય. લિંગનું ક્યારેય, બાકી દરેક મૃત્યુનું પણ આપણે વિસર્જન કરી શકીએ છીએ. લિંગનું વિસર્જન નથી બતાવવામાં આવ્યું. લિંગની સ્થાપના એવી જગ્યાએ કરવી જ્યાં નિત્ય પૂજન થઈ શકે, અથવા તો લિંગને કાઢવો હોય, લિંગનું વિસર્જન કરવું હોય તો બીજો એક વિધિ શાસ્ત્રોએ બતાવ્યો કે લિંગને દોરડું બાંધી બળદ દ્વારા એને ખેંચવામાં આવે તો લિંગને કાઢી શકાય. હવે એવું દોરડું અને લિંગ બરાબર આપણે ફિટ કરેલો એ નીકળે ખરો, અને એવો બળદ મળે ખરો?